ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. ગુજરાતના વિકાસને જેડ ગતિએ લઈ જવાનું નેમ વ્યક્ત કર્યું. તમામ કામગીરીઓ સરળ બનાવવાની જાહેરાત. રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર આજ રોજ નિવૃત્ત થયા. રાજ્યના નવા ચીફ સેક્રેટરીએ ચાર્જ સંભાળ્યો. પંકજ જોશી રાજ્યના નવા સીએસ. અગાઉ પંકજ જોશી સીએમઓમાં કાર્યરત હતા. ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. આવનાર સમયમાં ઝડપથી વિકાસ થાય તે તેમની પ્રાથમિકતા રહેશે. કાયદો વ્યવસ્થા, લોજિસ્ટિક ઇન્ડેક્સ, પ્રવાસન, એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ બધામાં ગુજરાત આગળ છે. આત્મનિર્ભર ગુજરાત થકી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસ કરાશે. ગુજરાત સરકાર દ્વારા વિકસિત ગુજરાત 2047 બે થીમ પર આધારિત છે, જેના રોડમેપ મુજબ આગળ વધશે. આવનાર સમયમાં રાજ્યનો ઝડપથી વિકાસ થશે. રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યો. રાજકુમારને શાહી વિદાયમાન. ગુજરાત થકી વિકસિત ગુજરાત, આ વિઝનને સાકાર કરવા માટે હું પૂરતો પ્રયત્નો કરીશ. સર, વિઝન 2047 ની જે વાત ચાલી રહી છે અને આપનો પણ અનેક અનુભવ રહ્યો છે, તો હવે જ્યારે આપ સીએસ તરીકે આવી રહ્યા છો, તો કોઈ આપને મગજમાં વિચાર્યું છે કે આ ટાસ્ક હું સૌથી પહેલા લઈશ, તો 2047 માટે રોડમેપ આપનો શું રહેશે? જો રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ વિઝન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે: અર્નિંગ વેલ અને લિવિંગ વેલ. આ બંને થીમને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેના પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. રાજ્ય તમામ દ્રષ્ટિએ અગ્રસર રહેલ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, લોજિસ્ટિક ઇન્ડેક્સ, કાયદો અને વ્યવસ્થા, પ્રવાસન, એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ, ઔદ્યોગિકરણ, દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રસર રહેલ છે. ગુજરાત રાજ્ય એક ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા 2 થી 2.5 દાયકામાં ગુજરાત રાજ્યમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય તે માટે ગુજરાતનો વિકાસ એ મારી પ્રાથમિકતા રહેશે. ભારત સરકાર તેમજ